આગળ સમાચાર તરફ નજર કરીએ તો તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે સૂત્રોપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ પૂર્ણ કર્યો છે। તેઓ દર 6 મહિને તાલુકાના જુદા જુદા ગામોમાં જઈને સ્થાનિકોની સમસ્યાઓ સાંભળે છે અને તેમનો નિકાલ લાવવાનો પ્રયાસ કરે છે। અગાઉના પ્રવાસ દરમિયાન તેમને કુલ 700 રજૂઆતો મળી હતી, જેમાંથી આશરે 550 રજૂઆતોનો હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો। ધારાસભ્યોએ તલાલા તાલુકાનો પ્રવાસ શરૂ કર્યો છે। આ પ્રવાસનો ઉદ્દેશ્ય એ છે કે ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગના લોકો જેમને સીધા ધારાસભ્ય સુધી પહોંચવું મુશ્કેલ હોય, તેઓ પોતાની આવક દાખલાની મુશ્કેલી, કૂપન કે અન્ય વિતરણ સંબંધિત પ્રશ્નો સીધા રજૂ કરી શકે। ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું કે દર 6 મહિને ગામડાઓમાં જઈને લોકોની વાત સાંભળીએ છીએ, જેથી કોઈને પોતાના હક માટે દફતર ચક્કર ન લગાડવા પડે અને વહેલો નિકાલ લાવી શકાય। દર 6 મહિને પ્રવાસ કરતો હોય છે। રૂટીન પ્રક્રિયાઓમાં તો માણસો મળતા હોય છે, આગેવાનો મળતા હોય છે, રજૂઆતો આવતી હોય છે અને ઉકેલ કરીને આપતા હોય છે, પણ મજૂરીની આરે સંકળાયેલો વર્ગ હોય છે, ઘરની બહાર ઓછો નીકળી શકતો હોય છે। એટલે દર 6 મહિને જાય ત્યારે અગાઉ એમને અમે જાણ કરીએ છીએ કે તમારે કોઈ લેખિત મૌખિક તમારા કંઈ પ્રશ્ન હોય તો મારા સુધી તમે લઈને આવજો, એટલે એનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરીશ। અને એવી એ જગ્યાએ જ્યારે સાર્વજનિક જગ્યાએ બેઠા હોય ત્યારે ઘણા આવા લોકો કૂપનથી માંડીને કોઈ દાખલો હોય, કોઈ સહાયનો મુદ્દો હોય, આવી નાની નાની એના માટે મોટી સમસ્યા છે, આપણા માટે નાની છે, પણ આવી વસ્તુ લઈને આવતા હોય છે। પછી એમનો ઉકેલ અમે કરીને આપીએ છીએ ત્યારે વધારે રાજી થતા હોય છે। એટલે અસંખ્ય પ્રશ્ન પણ સ્થળ ઉપર નિકાલ કરી દઈએ છીએ અને જ્યાં વિભાગમાં જ્યાં પણ જાણ કરવાની હોય ત્યાંથી પણ કરીને આપણે ઉકેલ કરીને એમને આપીએ છીએ। સુત્રાપાડા તાલુકાનો પ્રવાસ આજે જ પૂર્ણ કર્યો છે। છેલ્લું ગામ વાસાવડ ગામ હતું। તાલાળા તાલુકાનો પ્રવાસ ચાલુ થશે અને એ 4 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાનો છે। 13 સાંજે એ પ્રવાસ